તો ભાઈ આ રિયલ ખાંડણી અને દસ્તો છે જ્યાં છેલ્લૈયાને ખાંડ્યો હતો. આનું રીતે થાય છે ઓઇલ ચેક. જો આ ભાઈ કરે છે, નાખવું પડશે. તમને સામે ગિરનાર દેખાતો હોય છે. તો ભાઈ ટ્રેન હજી ચાલુ ન થઈ ત્યાં પૂરી થઈ ગઈ. તો ભાઈ ફાઇનલી અત્યારે જવાનું છે જુનાગઢ, અને આ બધા જુનાગઢ વાળા છે. આ બધા જુનાગઢ વાળા છે ભાઈ, અને કંઈક 5-6 ગાડીઓ છે, અને હજી પણ 2 જણા આવશે. એને રસ્તામાંથી શું કહેવાય પિક કરવાના છે. રાજભાઈ કેવી મજા આવે છે જુનાગઢ? તો વાંધો નહીં, મજા આવે છે ને? હા, મજા. બધાના ઠેલા પણ તૈયાર થઈ ગયા છે. તો આમાં બધા 2 જોડીઓ લીધી છે, અને બધાના ઠેલા મારો પણ મેં પહેરી લીધો. તો ભાઈ ફાઇનલી પેટ્રોલ પંપે આવી ગયા છીએ, અને પેટ્રોલ નાખવું જોઈશે, કારણ કે આવો કાંટો તમે જુઓ ક્યાંથી. તો ભાઈ અત્યારે નાખી દઈએ પેટ્રોલ. તો ભાઈ પેટ્રોલ નખાઈ ગયું, ને કાંટો ચેક કરો. તો ફટાફટ અત્યારે નીકળીએ, કારણ કે બધા નીકળી ગયા. તો ભાઈ અત્યારે થાય છે 2 ગાડીને શું કહેવાય ઓઇલ ચેક. કે ભાઈ આનું રીતે થાય છે ઓઇલ ચેક. જો આ ભાઈ કરે છે, નાખવું પડશે. તો ભાઈ ઓઇલ નહીં નાખવું પડે. અને અત્યારે ભાઈ કારણ કે આગા પલે જવાનું છે, એટલે ઓઇલની ચેકિંગ તો બનતી છે. ત્યાં કેવી મજા આવે? અરે ત્યાં જુનાગઢ છે. ત્યાં તો ભલામણા ભવની ભૂખ ભાંગી જાય. હા મજા. હા તો ભાઈ ભલામણા ભજન અને ભોજન. તો ભાઈ ત્યાં ભજન અને ભોજન ભાઈ ફૂલ. આપણે તમે હાથ પકડીને લઈ જાય જમવા, કે ભાઈ હાલો હાલો જમી જાઓ, પણ આપણે ના પાડવી પડે. ભાઈ ત્યાં એવું તો આ ભાઈથી ખુલતું નથી ખુલતું. એવું છે. એક ડાઉટ છે કે ફેસ કેમ નથી દેખાતો. તો ભાઈ એક વિડીયોમાં એવું બોલાઈ ગયું છે કે ભાઈ ફેસ રિવીલ કરાય 1K પછી. તો ભાઈ જલ્દી 1K કરાવી દો, પછી ભાઈ ફેસ કરાય રિવીલ. અને આપણા ફેસમાં ભાઈ આટલો બધો ઇન્ટરેસ્ટ રાખતા નહીં. તો ભાઈ હવા પણ આપણી ગાડીમાં ઓછી છે, તો નાખી દઈએ હવા. રેડી? ઓકે. તો ભાઈ ફાઇનલી આ કયું ગામ છે? વિસાવદર. તો ભાઈ આવી ગયા છીએ વિસાવદર. સમોસા એવું ખાઈ લીધું, સમોસાની ડીશું. તો હવે ડાયરેક્ટ અહીંથી નીકળવાનું છે. અહીંથી લગભગ પરબ આવશે કે સત્તાધાર, એ કાંઈ ખબર નથી. તો જે આવશે એ લેવું. અને ભાઈ વિડીયો મૂકીને ક્યાંય જતા નહીં, બધાએ માવા બાવા ખાઈ લે પછી નીકળીએ. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે બિલખા, જ્યાં શું કહેવાય છેલ્લૈયાને ભાઈ ખાંડ્યો હતો ખાંડણીમાં. અને એ ખાંડણી તમને આગળ બતાવું. તો ભાઈ પૂગી ગયા છે એ બધા. અને ભાઈ અહીંયા કંઈક છેલ્લૈયાને ખાંડ્યો હતો ખાંડણીમાં, અને ભોજન પણ ચાલુ છે, પ્રસાદી. ને ચેક કરો ભાઈ કંઈક આવું છે. બાપુ બેઠા છે. તો ભાઈ આ રિયલ ખાંડણી અને દસ્તો છે જ્યાં છેલ્લૈયાને ખાંડ્યો હતો. તો આ છે છેલ્લૈયો, અને આ એના મમ્મી પપ્પા, માતા પિતા, અને આ છે કૃષ્ણ ભગવાન. તો ભાઈ આ છે છેલ્લૈયાનું કંઈક, તમારી રીતે વાંચી લેજો. અને અહીંયા છે છેલ્લૈયો. છેલ્લૈયાની નિશાળ ને ભાઈ બધી છે. અહીંયા છે છેલ્લૈયો ભાઈ, આમાં હવામાં ફરતો. ને આ બધા દર્શન કરે છે ઓહોની રીતે.
પછી ભાઈ ચલૈયાને ખાંડ્યો તો એ આ રિયલ દસ્તો અને ખાંડણી મેં તમને બતાડી દીધું. અને પછી કંઈક ચલૈયાને શું કહેવાય સુજીવન પણ કર્યો હતો. અને ભોજનનું પણ અહીંયા બધી છે જગ્યા એક નંબર છે. અત્યારે જવાનું છે ઉપર અને ભાઈ ઉપર આવી ગયા છીએ અને અહીંથી ગિરનાર પર્વત પણ દેખાય છે. ગિરનાર પર્વત તો છે અહીંયા. અહીંયા બધે ડુંગરા બતાય છે, ચેક કરો. અને આખું ગામ, આ ગામનું નામ છે બિલખા. અને અહીંયા પણ કંઈક મંદિર છે. અને અહીંથી લગભગ આ ગિરનાર જે છે અહીંથી લગભગ 20 જેવું થતું હોય છે. આ જ રીતના ખાંડો તો શું કહેવાય છે લઈ અને તો ભાઈ ફાઇનલી જુનાગઢમાં એન્ટ્રી થઈ ગઈ છે અને ગાડીઓ સામે મૂકી દીધી, ચેક કરો. અને અહીંયા બધાએ શું કહેવાય ટ્રેનની વાટે છે ભાઈ. ટ્રેન નીકળે પછી રક્ષામાં જવાનું, ત્યાં અહીંથી જવાનું છે રક્ષામાં બેસી. પહેલાં થાય છે ટ્રેન, પછી રક્ષામાં જવાનું છે. અહીંથી લગભગ 5 કિલોમીટર થતું હોય છે. તમને સામે ગિરનાર દેખાતો હોય છે. અહીંથી લગભગ 5 કિલોમીટર રક્ષામાં જવું પડશે અને ગાડીઓ અહીંયા મૂકવી પડે, કારણ કે અંદર ગાડીઓની એન્ટ્રી ન હોય. એટલે ભાઈ બધા રક્ષાની વાટે પાછી. અને ફાઇનલી ભાઈ ટ્રેન આવી ગઈ છે, ચેક કરો. તો ભાઈ ટ્રેન હજી ચાલુ ન થઈ ત્યાં પૂરી થઈ ગઈ. ફાઇનલી ભવનાથ તળેટીમાં એન્ટ્રી થઈ ગઈ છે અને રક્ષામાં ખડકાઈ ગયા. જુઓ 10 જણા રક્ષામાં ખડકાઈ ગયા. અને ભાઈ અંદર ગાડીઓ લઈ જવાની હોય મનાય, થોડા બધા પોલીસવાળાનો લઈ જવા દે. એટલે ગાડીઓ અમે મેકી દીધી અમારા સંબંધી થતા હતા ત્યાં. I've been dreaming on in my head like I've seen it, a life worth. તો ભાઈ આ છે દામોદર કુંડ. બાબા સાધુ નાવા આવશે શિવરાત્રિની દિવસ. નરસિંહ મહેતા પણ છે જુઓ. Living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't. તો ભાઈ અહીંયા છે ગિરનાર પર્વત અને અહીંયા છે અમારી શું કહેવાય નાયતવાડી કોળી સમાજની. તો અહીંયા જવાનું છે અને કંઈક આવું છે અંદર. તમારે રૂમ લેવી હોય તો અહીંયા લઈ શકો અહીંથી. બાકી આવું છે ભાઈ. આ બધી રૂમો પણ મળી જાય, પણ અત્યારે લગભગ તો ન મળે. ધરતી પર આવું જ છે ભાઈ. તો ભાઈ આ વિડીયો કરું છું અહીંયા પૂરો. અને આની પછીનું ઉતારે તો વિડીયો થઈ જશે બહુ લાંબો. અને પૂગી ગયા છીએ જુઓ. તો ભાઈ આમાં અત્યારે થાય છે શું કહેવાય રૂમનો મેળ. કંઈક રૂમ મળી જાય તો આ બધા ઠેલાને બધું ફસવાઈ જાય. અને કંઈક આવું છે અહીંયા જ રહેવાનું છે અમારે 3 દિવસ. તો ચલો ભાઈ વિડીયો કરું છું અહીંયા પૂરો. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ હર.